સફરનો બીજો દિવસ સવારે અમે પીક ડિસ્ટ્રિક્ટ પહોંચી ચૂક્યા છે અને પીક ડિસ્ટ્રિક્ટમાં હાલમાં અમે પીક કેવસ નામની જગ્યા પર છે, જે ડેવિલ્સ આ કરીને પણ જાણવામાં આવે છે. અને અહીંથી થોડેક અમે પાર્કિંગમાં છીએ હાલમાં, અને અહીંથી અમારે ટ્રેક કરીને થોડેક જવાનું છે. જેમ કે તમે જોઈ શકો છો, આ રીતની જગ્યા છે જ્યાં અમે જવાના છીએ. સરસ મજાનું ટાઉન. તો ટ્રેકિંગ કરીને અમે હવે જઈ રહ્યા છે પીક કેવસ. તો ચાલો જોઈએ કઈ રીતનું છે ટ્રેક. પીક કેવસ જવાનો રસ્તો એક નાનકડા ટાઉનમાંથી થઈને જાય છે, જે ખૂબ જ સુંદર છે. અને તમે જેમ કે હાલમાં નિહાળી રહ્યા છો, અમે ટાઉનમાંથી હાલ પસાર થઈ રહ્યા છે. કાંસુ આગળ જવાનું છે. પીક કેવસની ટિકિટ લઈને અમે હાલમાં અંદર આવી ચૂક્યા છે. અને જેમ કે તમે હાલ જોઈ શકો છો, અહીંયા એક ગાઈડ અવેલેબલ હોય છે, જે તમને અંદર જે ગુફાઓ છે એની અંદર લઈ જાય છે. પણ જતાં પહેલાં સૌપ્રથમ જેમ તમે જોઈ શકો છો, અહીંયા આ જે ગુફા જે છે પીક કેવસ, અહીંયા લોકો પહેલાં રહી અને અહીંયા દોરડાઓ બનાવતા હતા. અને આ બેન જે છે હાલમાં જે તમે જોઈ શકો છો, જે અમારા ગાઈડ છે, એ તમને દોરડા બનાવતા શીખવાડી રહ્યા છે હાલમાં, કે દોરીઓ અને મોટા દોરડાઓ કઈ રીતે મજબૂતાઈથી બનાવવામાં અહીં આવતા હતા. અને આ જ ગુફામાં દોરડાઓ બનાવી અને અહીંયા જ સૂકવી અને આગળ પોતાના દેશની મદદ માટે દોરડાઓ અહીંથી સપ્લાય કરવામાં આવતા હતા. આવી રીતે દોરી બનાવતા હતા.
ગુફામાં તમને ગાઈડ વગર જવા દેવામાં આવશે નહીં. તમારી જોડે હંમેશા એક ગાઈડ અવેલેબલ હશે જે તમને અંદર ગુફામાં લઈ જશે, કેમ કે થોડેક જ અંદર જતા ગુફાનું ટેમ્પરેચર ઘણું એવું ઘટી જાય છે. 7 થી 5 ડિગ્રી સુધી એનું તાપમાન ઘટી જાય છે. ગુફામાં અંદર જવાનો રસ્તો પણ ખૂબ જ એડવેન્ચરસ હતો. તમારે નમીને જવું પડે છે, કારણ કે ગુફા જે નેચરલી ફોર્મ થયેલી છે એમાં તમને નમીને જાઓ તો જેમ જેમ આગળ વધો છો ગુફા મોટી અને પતલી પણ થતી જાય છે. આ ગુફામાં અહીંયાનું પ્રખ્યાત મૂવી નાર્નિયાનું શૂટિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે અહીં લોકો ઘણા પ્રમાણમાં આ ગુફા જોવા આવતા હોય છે. તો પીક કેવસ અમે જોઈ લીધું છે અને હવે અમે ઉપર પવિલ કાસો જોવા માટે જઈ રહ્યા છે. એ પણ આઈ થિંક 10 થી 20 મિનિટનો ટ્રેક છે. તો ચાલતા અમે જઈ રહ્યા છે. થોડી વારમાં પહોંચી જઈશું અને તમને બતાવીએ કઈ રીતનું કાસો છે. હાલ પરવીન કાસો જોઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો આ છે ખૂબસૂરત અહીંની ઘાટીઓ. મારો અવાજ આવે છે કે નહીં ખબર નથી, તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર ઘાટીઓ છે. અહીં ટ્રેકિંગ કરી જવાનું છે, એકદમ પૈસા વસૂલ સીન છે. પીક કેવસ અને પીક ડેલ જોયા બાદ અમે હાલમાં મોન્સો ડેલ જે છે ત્યાં અમે આવ્યા છે. 20 મિનિટનું ડ્રાઇવિંગ કરીને ત્યાંથી અમે આવી ગયા છે. અને જેમ કે હવે તમે જોઈ શકો, આ જે ફેમસ પુલ છે એને મોન્સો ડેલમાં એનું નામ આપવામાં આવ્યું છે. તો આ છે મોન્સો ડેલ. ખૂબ જ સરસ એવો બ્રિજ છે અને સરસ મજાનો વ્યૂ છે અહીંથી.